नमस्कार मित्रों, आप सबका आपके चैनल में स्वागत है। आज हम गाला असाइनमेंट प्रश्न पत्र सेक्शन ए के उत्तर यानी कि आंसर देखेंगे। ये वीडियो हमने एजुकेशनल पर्पज से स्टूडेंट की हेल्प के लिए बनाया है। सो प्लीज़ सब्सक्राइब माय चैनल, लाइक एंड शेयर वीडियो। आप ये वीडियो दूसरे स्टूडेंट के साथ भी शेयर कीजिए जिनसे उनकी भी हेल्प हो सके। सायन्स पेपर नंबर 2 સેક્શન એ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. નંબર 1 પ્રોપેનોનમાં કયો ક્રિયાશીલ સમૂહ આવેલો છે? તો અહીંયા આપણી પાસે 4 ઓપ્શન છે, જેમાં સાચો આન્સર ડી છે. 2 નંબર નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? એ હળદર, બી લિટમસ, સી ડુંગળી, ડી ફિનોપ્થેલિન. તો આનો આન્સર છે ડી ફિનોપ્થેલિન. નંબર 3 5, 10 અને 15 ઓહમના 3 અવરોધને એકબીજા સાથે સમાંતર જોડતા પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો હોય? તો અહીંયા ઓપ્શન એ 5થી નાનો, ઓપ્શન બી 15 ઓહમથી મોટો, ઓપ્શન સી 30 ઓહમથી નાનો, ડી 30 ઓહમ જેટલો. તો આનો આન્સર છે એ 5 ઓહમથી નાનો. 4 નંબર નીચે આપેલા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ સાચું બને તે રીતે પૂર્ણ કરવા સાચો વિકલ્પ પસંદ કરો. તો સમીકરણ છે 6CO2 + 12H2O gives chlorophyll સૂર્યપ્રકાશ ડેશ +6O2 + 6H2O. તો ઓપ્શન એ માં 3C2H5OH, બી C6H12O6, સી 6CH4, ડી 3CH3COOH. તો આમાં સાચો ઓપ્શન બી છે C6H12O6. નંબર 5 મહેશ પાસે કાગળ સળગાવવા માટે માચિસ નથી. નીચે આપેલ પૈકી શેનો ઉપયોગ કરી દિવસે તે કાગળ સળગાવી શકે છે? એ કાચનો લંબઘન, બી બહિર્ગોળ અરીસો, સી અંતર્ગોળ અરીસો, ડી બહિર્ગોળ લેન્સ. તો આન્સર છે આમાં ડી બહિર્ગોળ લેન્સ. 6 નંબર સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું હોય છે? એ 25 મીટર, બી 2.5 સેન્ટીમીટર, સી 25 સેન્ટીમીટર, ડી 2.5 મીટર. તો આમાં રાઈટ આન્સર એ 25 મીટર છે. નીચે આપેલા વિધાનો સાચા બને એ રીતે ખાલી જગ્યા પૂરો. 7 બજારમાં મળતા અથાણામાં સંરક્ષક તરીકે એસિટિક એસિડનો ઉપયોગ થાય છે. 8 નંબર 1 kWh = 3.6 × 10⁻⁶ જૂલ. 9 નંબર પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમન રક્ષક કોષો કરે છે. 10 નંબર આનુવંશિકતા અભ્યાસ માટે વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ મેન્ડલ વૈજ્ઞાનિકે કર્યા હતા. 11 લેન્સના પાવરનો એસઆઈ એકમ ડાયોપ્ટર છે. 12 નંબર શિશુ અને કલાઈની મિશ્રધાતુ સોલ્ડર છે. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા લખો. 13 મિશ્રધાતુ સોલ્ડરનું ગલનબિંદુ ઊંચું હોય છે. ખોટું. 14 નંબર પુરુષમાં વાય રંગસૂત્ર સામાન્ય આકારનું, એક્સ રંગસૂત્ર નાનું હોય છે. ખોટું.
15 નંબર, લાલ રંગના પ્રકાશની તરંગલંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગલંબાઈ કરતાં આશરે 1.8 ગણી હોય છે. સાચું. 16. જો દ્રાવણની pHનું મૂલ્ય 7 થી 14 સુધી વધે છે તો તે સૂચવે છે દ્રાવણ હાઇડ્રોજન પ્લસ આયનની સાંદ્રતા ઘટાડો થાય છે. સાચું. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. 17. પશ્વ મગજનો કયો ભાગ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? આન્સર છે અનુમસ્તિષ્ક. 18. લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાતત્ય શું કહેવાય છે? આન્સર છે આનુવંશિકતા. 19. નીચેનામાંથી ખોટી જોડ શોધીને લખો. ઓપ્શન એ નેત્રમણી આંખનો લેન્સ. ઓપ્શન બી નેત્રપટલ આંખનો પડદો. અહીંયા ઓપ્શન સી ખોટો પ્રિન્ટ થયો છે, જેમાં આવશે પારદર્શક પટલ અને ચલિત દર્પણમુખ, જે આપણો સાચો આન્સર છે. 20. હું વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું. બોલો હું કયું સાધન છું? તો આન્સર છે એમીમીટર. જોડકા જોડો. 21. પરાવર્તિત ક્રિયા, તો એની સામે આવશે કરોડરજ્જુ. 22. અનૈચ્છિક ક્રિયા, તો એની સામે આવશે લંબમજ્જા. 23. દ્વિતીય પોષક સ્તર, તો એની સામે આવશે પ્રાથમિક ઉપભોગીઓ. 24. તૃતીય પોષક સ્તર, તો એની સામે આવશે દ્વિતીય ઉપભોગીઓ. फ्रेंड्स वीडियो पसंद आए तो लाइक एंड शेयर कीजिए, चैनल को सब्सक्राइब कीजिए.